દશેરા પહેલાં ગુરુ પોતાનો માર્ગ બદલશે. માતા ભગવતી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે. ધંધો સારો ચાલશે, જીવન ખીલશે. માતા ભગવતી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે. ધંધો સારો ચાલશે, જીવન ખીલશે. જ્યોતિષ જ્યોતિષ દિવ્ય ભાસ્કર સવારે 1:04. માતા ભગવતી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે. ધંધો સારો ચાલશે, જીવન ખીલશે. જ્યોતિષ જ્યોતિષ દિવ્ય ભાસ્કર માતા ભગવતી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે. ધંધો સારો ચાલશે, જીવન ખીલશે. જ્યોતિષ જ્યોતિષ દિવ્ય ભાસ્કર માતા ભગવતી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે. ધંધો સારો ચાલશે, જીવન ખીલશે. જ્યોતિષ જ્યોતિષ દિવ્ય ભાસ્કર માતા ભગવતી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે. ધંધો સારો ચાલશે, જીવન ખીલશે. જ્યોતિષ જ્યોતિષ દિવ્ય ભાસ્કર માતા ભગવતી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે. ધંધો સારો ચાલશે, જીવન ખીલશે. જ્યોતિષ જ્યોતિષ દિવ્ય ભાસ્કર માતા ભગવતી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે. ધંધો સારો ચાલશે, જીવન ખીલશે. જ્યોતિષ જ્યોતિષ દિવ્ય ભાસ્કર માતા ભગવતી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે. ધંધો સારો ચાલશે, જીવન ખીલશે. જ્યોતિષ જ્યોતિષ દિવ્ય ભાસ્કર 3:08. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને દેવતાઓનો ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ગુરુને નવગ્રહમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે, જે ચોક્કસ સમયગાળા પછી રાશિઓ બદલતો રહે છે. ગુરુને વૈભવ, સન્માન, સુખ, સમૃદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે. આ સાથે ગુરુના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓના જીવનમાં લાંબા સમય સુધી રહે છે, કારણ કે તે લગભગ એક પછી એક રાશિઓ બદલી નાખે છે. આવી સ્થિતિમાં એક રાશિમાં પાછા ફરવામાં લગભગ 12 વર્ષ લાગે છે. આવી સ્થિતિમાં ગુરુની સ્થિતિમાં થોડો ફેરફાર પણ ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે. બૃહસ્પતિ ટૂંક સમયમાં વૃષભ રાશિમાં પાછળની તરફ ગતિ કરવા જઈ રહ્યો છે. બૃહસ્પતિના વક્રી ભ્રમણથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. ચાલો જાણીએ કે ગુરુ ગ્રહ વિરુદ્ધ દિશામાં ચાલવાને કારણે કઈ રાશિઓને ઘણો ફાયદો થઈ શકે છે. ગ્રીક પંચાંગ અનુસાર ગુરુ 9 ઓક્ટોબર 2024ના રોજ સવારે 10:01 વૃષભ રાશિમાં પાછો ફરશે. આવતા વર્ષે તે 4 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે સવારે 1:46 વાગ્યા સુધી આ સ્થિતિમાં રહેશે. આ પછી તમને માર્ગદર્શન આપવામાં આવશે. વૃષભ રાશિના જાતકો માટે ગુરુની વક્રી ચાલ નાણાકીય લાભ લાવી રહી છે. તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે અને બાકી રહેલા કામ પૂરા થવાથી તમે ખુશ રહેશો. તમારી આવકમાં અચાનક વધારો થશે અને તમારી કારકિર્દીમાં પણ પ્રગતિ થવાની સંભાવના છે. વેપારીઓને આર્થિક લાભ થશે અને તમારી સુખ સમૃદ્ધિમાં પણ વધારો થશે અને તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો મજબૂત થશે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર પ્રમોશનની તકો મળશે અને તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે. મિથુન રાશિના જાતકો માટે ગુરુ ગ્રહ પશ્ચાદવર્તી થવાથી તમારા માટે સારા નસીબ લાવશે અને તમારા જીવનમાં ખુશીઓ લાવશે. આ સમયગાળા દરમિયાન તમારી નોકરીમાં પરિવર્તન શક્ય છે અને તમને તમારી કારકિર્દીમાં નવી અને ઉત્તમ તકો મળશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. વિદેશ યાત્રા પર જવાની સંભાવના છે અને આ દરમિયાન તમે વેપારમાં મોટો સોદો કરી શકો છો. પ્રેમ અને સંબંધોના મામલામાં ગુરુની પૂર્વવર્તી ચાલ તમારા માટે શુભ યોગ બનાવી રહી છે અને જીવનસાથીની શોધ પૂર્ણ થઈ શકે છે. કર્ક રાશિવાળા લોકો માટે ગુરુની વક્રગતિથી પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમયે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. સુખ સમૃદ્ધિ પણ વધી શકે છે. તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. વ્યાપારીઓને રોકાણથી ફાયદો થઈ શકે છે. તમને પરિવાર તરફથી સહયોગ મળશે અને તમારા બધા અટકેલા કામ પૂરા થશે. તમારા જીવનમાં કેટલીક નવી યોજનાઓ શરૂ થઈ શકે છે. જે લોકો સોના, ચાંદી અને જ્વેલરીનો વેપાર કરે છે તેમને તહેવારોની સિઝનમાં સારા પૈસા મળશે. તુલા રાશિના લોકો માટે ગુરુ 8મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. 8મા ઘરનો ગુરુ ક્યારેય સારો નથી હોતો.
તુલા રાશિ માટે ગુરુ ત્રીજા ઘરનો સ્વામી છે અને છઠ્ઠા ઘરનો પણ સ્વામી છે. આ રોગ, દેવા અને શત્રુનું ઘર છે. જો તમારી પાસે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તો અભદ્ર ભાષાનો બિલકુલ ઉપયોગ કરશો નહીં. આઠમા ભાવમાં જતો ગુરુ અકસ્માતોની દૃષ્ટિએ સારો નથી. તમારો પાસવર્ડ કોઈની સાથે શેર કરશો નહીં. તમારી ખાનપાનની આદતોનું ખાસ ધ્યાન રાખો. અહીં ગુરુની નજર તમારા ધન ઘર પર છે, નહીં તો ખર્ચો થઈ શકે છે. તમારા ખર્ચને જાળવી રાખવા માટે તમારું સંતુલન થોડું જાળવી રાખવાનો પ્રયાસ કરો. ત્રીજા અને છઠ્ઠા બંને ઘર સાથે સંબંધિત પરિણામો ખરાબ હોઈ શકે છે. આઠમા ઘરમાં નુકસાનકારક બની શકે છે. વૃશ્ચિક, ગુરુની વક્રગતિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ સાતમા ઘરમાં પ્રતિક્રમણ કરવાના છે. તેથી આ સમયે પરિણીત લોકોનું વૈવાહિક જીવન ઉત્તમ રહેશે. તમારા જીવનસાથી માટે પ્રગતિ થઈ શકે છે. તમને નવા અને ઉત્તમ પ્રોજેક્ટ્સ પણ મળશે અને આ સમય તમારા જીવનમાં સકારાત્મકતા વધારવાનું માનવામાં આવે છે. ઉપરાંત ગુરુ સંપત્તિનો સ્વામી અને તમારી રાશિથી પાંચમું ઘર છે. તેથી આ સમયે તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. ધન, તમારા સારા દિવસોની શરૂઆત ગુરુ ગ્રહની પાછળની તરફ ગતિ સાથે શરૂ થશે અને તમારા નસીબમાં અચાનક વધારો થવાની સંભાવના છે. ધન રાશિ લોકોને નવી મિલકત ખરીદવા માટે પ્રેરિત કરે છે. નવું મકાન કે વાહન ખરીદી શકો છો. લગ્નની શક્યતાઓ છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિનો સમય છે. જીવન ખુશહાલ રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે અદ્ભુત સમય પસાર કરશો. તમારા જીવનમાં ખુશીઓનો પૂર આવશે. મીન રાશિના જાતકોને મીન રાશિમાં ગુરુ વક્રી થવાથી ફાયદો થવાનો છે. સૌ પ્રથમ તમે તમારી આવક વધારી શકો છો, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરશે. વેપારમાં પડકારો આવશે, પરંતુ આ પડકારો પણ પ્રગતિનો માર્ગ મોકળો કરશે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તમે દેવા વગેરેમાંથી મુક્તિ મેળવી શકો છો અને તમારા જીવનમાં સુખની સંભાવનાઓ છે અને તમારા માટે સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.